આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની પ્રેસ બાદ મોટો ધડાકો થયો છે। પ્રેસ બાદ આપ પાર્ટીએ મકવાણા સામે કડક પગલાં લીધા છે। આપે કડક પગલાં લઈ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। સમાચાર મળી રહ્યા છે પ્રેસ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેઓને પાર્ટીમાંથી હાંકી કઢાયા છે। આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે। સમાચાર મળી રહ્યા છે જ્યાં ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરી આ માહિતી આપી છે। રાજ્ય વિરોધી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ એમએલએ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈસુદાન ગઢવી એક્સ પર ટ્વીટ કરી આ જાણકારી આપી છે। તેઓએ જણાવ્યું છે કે હવે ઉમેશ મકવાણાને દંડક તરીકે જે સવારે રાજીનામું આપ્યું છે, જે બાદ હવે પાર્ટીમાંથી પણ તેમને કાઢી મૂકવામાં આવે છે। રાજીનામા બાદ પાર્ટીએ સસ્પેન્ડ કરતા જ રાજકારણ છે તે હવે ગરમાઈ ગયું છે। ત્યારે પ્રેસ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ આ જે ધડાકો છે તે બોલ્યો છે, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સવારે જ તેઓએ પ્રેસ કરી પોતાના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું, જે બાદ આપના ઉમેશ મકવાણાની પ્રેસ બાદ આ મોટો ધડાકો થયો છે। જેમાં પ્રેસ બાદ આપ પાર્ટીએ મકવાણા સામે કડક પગલાં લીધા છે અને મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। એમએલએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈસુદાન ગઢવીએ આ માહિતી આપી છે। પ્રેસ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ આજે સસ્પેન્ડ છે તે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે। ત્યારે સમાચાર આપમાંથી મળી રહ્યા છે જ્યાં આપ હવે વિખેરાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઈસુદાન ગઢવીએ જણાવ્યું રાજ્યવ્યાપી પક્ષ વિરોધી આ પ્રવૃત્તિ વિરુદ્ધ તેમને આ કાર્યવાહી કરાઈ છે। ત્યારે ઈસુદાન ગઢવીએ એક્સ પર ટ્વીટ કરી આ માહિતી આપી છે। ત્યારે હવે ગુજરાત આપ છે તે તૂટતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં રાજીનામા બાદ પાર્ટીએ જ ઉમેશ મકવાણાને જે રાજકારણમાંથી સસ્પેન્ડ કરતા હવે રાજકારણ ગરમાયું છે। ઉમેશ મકવાણાની પ્રેસ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ઈસુદાન ગઢવીએ એક્સ પર ટ્વીટ કરી આ માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે ઉમેશ મકવાણાની જે ગુજરાત વિરોધી પ્રવૃત્તિઓ છે તેના કારણે તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। ત્યારે મને સસ્પેન્ડ કરાવવાનો જવાબ છે તે કોળી સમાજ આપશે તેવું ઉમેશ મકવાણાએ જણાવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે મારા રાજકીય હરીફો પક્ષમાં છે તેવું પણ ઉમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે। તેઓએ જણાવ્યું કે મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરેથી લઈ શકાય છે, પરંતુ પ્રદેશ સ્તરેથી મને સસ્પેન્ડ ન કરી શકાય તેવું પણ ઉમેશ મકવાણાએ જણાવ્યું છે। ત્યારે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું કે રાજકીય વિરોધી પ્રવૃત્તિઓ અને જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ છે તે બદલ એમને સસ્પેન્ડ કર્યા છે। ઈસુદાન ગઢવીએ આ એક્સ પર ટ્વીટ કરી અને માહિતી આપી હતી। તેઓએ કહ્યું કે મકવાણાને દંડક તરીકે જે સવારે રાજીનામું આપ્યું છે, જે બાદ હવે પાર્ટીમાંથી 5 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। ત્યારે રાજીનામા બાદ પાર્ટીએ સસ્પેન્ડ કરતા જ હવે રાજકારણ છે તે ગરમાઈ ગયું છે। પ્રેસ પૂરી થયાની ગણતરીની મિનિટોમાં જ તેઓને સસ્પેન્ડ કરાયા હતા, જે બાદ હવે રાજકારણમાં નવી જે ચર્ચાઓ છે તે થવા જાગી છે। ત્યારે ઉમેશ મકવાણાના રાજીનામાની જે ચર્ચાઓ હતી આ વચ્ચે સૌથી મોટો જે ધડાકો સામે આવ્યો છે, તેઓએ પ્રેસ કરી પોતાના દંડક પદેથી રાજીનામું આપ્યું હતું, જે બાદ હવે આપ પાર્ટીએ મકવાણા સામે કડક પગલાં છે તે લીધા છે।